નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જે મેઘરાજાને વરસતો જોઈ ખેડૂત રાજીનો રેડ થઈ જતો, તે મેઘો ખેડામાં ખેડૂતોને રડાવી ગયો. 20 ઇંચ વરસાદથી ખેડાના માતર, માલાવાડા, ભલાડાના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. ડાંગરના પાક હજુ ઉગી નીકળે તે પહેલા જ તેનો દાટ વળી ગયો. ખેડૂત એક ઝાટકે જ પાયમાલ થઈ ગયો અને ધોવાઈ ગયા સેંકડો ખેડૂતોના સપના. હવે ટ્રેક્ટર, કૃષિ લોનના હપ્તા કેવી રીતે ભરવા તે સવાલ છે. ત્યારે બસ હવે એક જ આશ છે, સરકારી સહાય. ખેડામાં વરસાદથી ખેતરો ખેદાન મેદાન. ખેડૂતોનું રોપેલો પાક અને ધરુવારી તમામ નિષ્ફળ થયું છે. ખેડૂતની મહેનત એક ઝાટકે ધોવાઈ ગઈ. હજુ બીજા ક્યારે ધરુ નંખાય અને પછી ક્યારે નવો પાક થાય એની તો કોઈ શક્યતા જ નથી. મેઘાની દેવાવાળીથી ખેડૂત થયો દેવાદાર. જે લોનો લીધી છે અને એ લોનો અમે ભરપાઈ કઈ રીતે કરી શકીશું? ખેતી નિષ્ફળ, ઘાસચારો પણ બરબાદ. ખેતી નાશ પામી છે. પશુપાલન માટે પણ જે ગોરાડામાં જે બધું ઝાડ ને એવું નાખ્યું હતું એ પણ ફેલ થઈ ગયું છે. પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે અહીં આવીને જુઓ તો જ્યાં જુઓ તો પાણી જ છે. ભેંસને ઢોરને ખવડાવવા માટે કાંઈ રહ્યું નથી. જ્યારે આકાશમાંથી અમી છાંટણા થાય ત્યારે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠે, પરંતુ જ્યારે એ જ આકાશમાંથી આફત વરસે ત્યારે જગતનો તાત ભાંગી પડે છે. ખેડામાં જ્યાં ખેતરો હતા તે હવે તળાવ બની ગયા છે. ખેડા જિલ્લામાં વરસાદે માત્ર ડાંગરનો પાક જ નથી ધોયો, પરંતુ ખેડૂતોના સપના ધોઈ નાખ્યા. તેમની આર્થિક સ્થિતિ, તેમના ભવિષ્યને પણ વહાવી દીધું. આ કોઈ નદી કે વિશાળ સરોવર નથી. આ છે માલાવાડા ગામના ખેડૂતોની કર્મભૂમિ, જ્યાં થોડા દિવસો પહેલા 500 થી 900 હેક્ટરમાં ડાંગરની લીલીછમ રોપણી લહેરાતી હતી. ત્યાં આજે માત્ર વિનાશના પાણી ફરી વળ્યા છે. એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખેડૂતોની આશા પર પાણી ફેરવી ગયો. તૈયાર થયેલ ડાંગરનું ધરું સંપૂર્ણપણે ડૂબી ગયું. જે ખેડૂતોએ રાત દિવસ એક કરીને પરસેવો વહાવ્યો, તેઓ આજે પોતાના જ ખેતરને ડૂબતું જોઈને જીવ બાળી રહ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખ્યા. હવે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હવે તે ચિંતા ખેડૂતોને કોરી ખાઈ રહી છે. જ્યાં ખાવાના જ ફાંફા છે, ત્યાં હવે લોન કેવી રીતે ભરપાઈ કરવી? વખત સિઝને અમારી ખેતી નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જવાથી અમે બોજાની અંદર દબાતા જઈએ છીએ. તો આ બોજાની અંદર દબાવવાનું કારણ કે એ તો કુદરતી માર છે, આપણે એ સમજીએ છીએ, પણ કારણ કે અમે જે ક્રોપ લોનો લીધી હોય એનું અમે વળતર ના કરી શકીએ. તો અમે આ બોજાની અંદર અમે ક્યાં સુધી દબાતા જઈશું, તો અમારી પાછળ અમારી પરિસ્થિતિ કેવી થશે એનું અમને હજુ કોઈ વિચાર જ મગજમાં નહીં આવતો કે હવે આ જે લોનો લીધી છે અને એ લોનો અમે ભરપાઈ કઈ રીતે કરી શકીશું. કોઈને કૃષિ લોનની ચિંતા છે, કોઈને ટ્રેક્ટરના હપ્તા ભરવાની ચિંતા. જ્યારે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય ત્યારે જે પીડા થાય છે તે પીડા આજે માલાવાડાના દરેક ખેડૂતની આંખમાં સ્પષ્ટ ઝલકી રહી છે. ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી અને આ વર્ષે પણ કુદરતે કોઈ કસર ન છોડી. આફત માત્ર ખેતી પર નથી આવી, પશુપાલનને પણ મોટો ફટકો પડ્યો છે. અબોલ પશુઓ માટે હવે ઘાસચારો બચ્યો નથી. કે અમારા પાછળની વસ્તી અત્યારે ખવડાવું પીવડાવું છું, એ જ અત્યારે કામકાજ ક્યાં જવું, એ જ અમારી પરિસ્થિતિ ખરાબ છે. અને અત્યારે અહીં આવીને જુઓ તો જ્યાં જુઓ તો પાણી જ છે. ભેંસને ઢોરને ખવડાવવા માટે કાંઈ રહ્યું નથી. ગામડામાં મેન આવકનું સાધન ખેતી અને પશુપાલન. હવે ખેતી નાશ પામી છે. પશુપાલન માટે પણ જે ગોરાડામાં જે બધું ઝાડ ને એવું નાખ્યું હતું એ પણ ફેલ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ ખેડૂતનો પ્રશ્ન છે અને પશુપાલનનો પ્રશ્ન છે. બે પ્રશ્ન ભેગા થયા. કારણ ખેતરમાં 4 બાર નથી કોઈ લીલો પડવાશ વળવાનો, એટલે સ્થિતિ બહુ ગંભીર ઉદ્ભવી છે. હવે ખેડૂતોની એક જ આશા છે અને તે છે સરકાર. શું સરકાર તાત્કાલિક સર્વે કરી આ જગતના તાતને બરબાદ થતો બચાવશે, કે પછી આ પાણીની સાથે ખેડૂતોના આંસુ પણ વહી જશે? ખેડૂતોની મહેનત પાણીમાં ધોવાઈ. વીઘે 5 થી 7 હજારનો ખર્ચ પાણીમાં.
મહેમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો. આકાશમાંથી વરસતી મેઘાની હેલી ધરતીપુત્રો માટે આશીર્વાદ નહીં, અભિશાપ બની ગઈ. મહેમદાવાદ તાલુકામાં વરસેલા અનરાધાર 25 ઇંચ વરસાદે જાણે ખેડૂતોના અરમાનો પર પાણી ફેરવી દીધું. કુણા ગામની સીમ અને હીરાચંદની મોવાડીમાં સર્જાયેલા જળબંબાકારે ખેડૂતોની આંખોમાં આંસુ લાવી દીધા. પરસેવો રેડીને ઉગાડેલો પાક નજર સમક્ષ નષ્ટ થતા ખેડૂતો લાચાર બન્યા. 1 વીઘા જમીનમાં 5 થી 7 હજારનો ખર્ચ કરી ડાંગરની રોપણી કરી, પણ પાણી બધું તાણી ગયું. હવે પાણી ઓસરે તો પણ નવેસરથી રોપણી કરવી પડે તેવી સ્થિતિ છે. હજારો વીઘામાં અત્યારે પાણી ભરાઈ ગયું. અવિરત 23 તારીખથી વરસાદ ચાલુ છે અને મહેમદાવાદમાં હાલ 25 ઇંચ વરસાદ પડવાથી અવિરત આ વિસ્તારમાં લગભગ 23 તારીખથી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ થતો નથી. અને અમારા ખેડૂતોએ પાણી મૂકીને આ વિસ્તારમાં ડોગર રોપેલી હતી. હવે આ ડોગર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની નથી અને બધી બાતલ જ જવાની છે. એટલે ખેડૂતોને પારાવાર નુકસાન જ છે. આમાંથી કોઈ એમને 1 પણ રૂપિયો હાથમાં આવવાનો નથી. હવે આ પાણી ક્યારે ઓસરે અને ખેડૂત ક્યારે રોપણી કરે? કેમ કે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. ઘરનું ગુજરાન ચલાવવા માટે સપના જોનાર આ ખેડૂતો આજે કુદરતના પ્રકોપ સામે દયનીય સ્થિતિમાં મુકાયા છે. અન્નદાતાની આ વેદના શું સરકારના કાને પહોંચશે ખરી? હવે સમયસર સરકારી સહાય મળે તો જ ખેડૂતોના આંસુ લૂછાઈ શકે. મારે અત્યારે હાલ 25 વીઘા ડાંગર રોપેલી છે. આજુબાજુના ખેડૂતોએ પણ પાણી લઈને પહેલા રોપેલી છે ડાંગર, અને સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે. આજે એક ખેડૂત 1 વીઘું રોપવાની પાછળ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો કરેલ છે અને હવે એવો કોઈ ચાન્સ નથી કે આ ડાંગર બહાર નીકળી શકે. માટે બધા જ ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે અને પાણી ભરાઈ ગયેલું છે. પાણી ઓસરી શક્યા નથી હજુ સુધી. જુઓ આ આકાશી દ્રશ્યો. જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી પાણી જ પાણી છે. ખેતરો પેટમાં ફેરવાઈ ગયા છે. ખેડામાં ખેડૂત વરસાદની રાહ જોતો હતો અને તેણે એવું ધાર્યું ન હતું કે વરસાદ આવશે ત્યારે બધું જ ખેદાન મેદાન કરી નાખશે. ખેડા જિલ્લામાં હાલ વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ભલાડા, માતર આસપાસના વિસ્તારોમાં હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ છે. સતત ભરાયેલા પાણીના કારણે ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ગામમાં 24 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ત્યારે અમારા સંવાદદાતા ભિલોડામાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા તો સીમ વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગામમાંથી પસાર થતો કાંસ છલોછલ છે, જેના કારણે હરસિદ્ધિપુરા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે. માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે. 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે. અત્યારે જે ઉભો છું તે સાયલા ભલાડા રોડ છે. આ રોડ ઉપર અત્યારે 1.5 ફૂટ જેટલું પાણી અત્યારે છે. અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો. બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે. તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. 5000 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ. માતરમાં પણ મેઘાએ ખેતરો જળબંબાકાર કરી નાખ્યા. માતરના વાલોત્રી ગામે વરસાદ બંધ થયે 48 કલાકથી વધુ સમય વીતી ગયો, છતાં આ પાણી નથી ઓસર્યા. માતરની 5000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર લાવીને ડાંગરની વાવણી તો કરી, પણ સંપૂર્ણ ધોવાઈ ગઈ. અત્યારે 24 કલાક સતત વરસાદ પડવાથી અમારા ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે
એટલે અત્યારે પાણીની બહુ પુષ્કળ પરિસ્થિતિ છે. રસ્તાઓ ચારોમુખ બંધ થઈ ગયા છે. કે ખેડૂત તમામ આજુબાજુના વાલોત્રી, બામણગામ, હાડેવા, વિરોજા, વસ્તાણા તમામ ગામોના ખેડૂતોનું રોપેલો પાક અને ધરુવાડી આ તમામ નિષ્ફળ થયું છે. એટલે મારે સરકારશ્રીને એક વિનંતી છે કે ખેડૂતોને કોઈ પણ રીતે મદદ કરે એવી અપેક્ષા રાખું છું. અહીં આગળ ડાંગર રોપાઈ જાય છે. ધરુનું બહુ મોટું નુકસાન છે. ડાંગરને એકદમ 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે એકદમ પાણીનો ભરાવો થઈ ગયો. પાણીનો આગળ કોઈ નિકાલ થાય એવો છે નહીં જાજો, અને આગળ નારો ને એવું બધું ભરાઈ ગયું છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર તેમને વળતર આપે. ત્યારે આ સંકટના સમયમાં ખેડૂતોની પડખે જોવા મળ્યા જિલ્લા ભાજપ પ્રમુખ નૈના પટેલ અને ધારાસભ્ય કલ્પેશ પટેલ. ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર મળે તે માટે તેઓ સરકારમાં રજૂઆત કરશે તેવી ચોક્કસ ખાતરી આપી. અત્યારે માતર તાલુકાના આખી વિધાનસભાના બધા જ ગામો પાણી છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટેની ચોક્કસ ધારાસભ્યશ્રી અને અમે બધા રજૂઆત પણ કરીશું. 48 કલાક બાદ પણ ખેતરોમાં 7 થી 8 ફૂટ પાણી. માતર તાલુકામાં ભારે વરસાદ બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યું. અનેક ખેતરોમાં હજુ 7 થી 8 ફૂટ પાણી છે. અલગ અલગ કાંસમાંથી આવેલા પાણી બામણગામ સહિતના વિસ્તારમાં ફરી વળ્યા. હજારો વીઘા જમીન જળબંબાકાર બની ગઈ. 3 દિવસથી પાણી ભરાઈ રહેતા ખેતરોમાં વાવેલા તમામ ધરો પાક નિષ્ફળ છે. અલગ અલગ કાંસ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેતીમાં નુકસાનીનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીએ ડ્રોન સર્વે પણ કર્યો. હવે ખેડૂતોને તે ચિંતા સતાવી રહી છે. પહેલા મોંઘું બિયારણ બરબાદ થયું. હવે પાણી ઉતરશે નહીં તો ખેડૂત ક્યારે ડાંગર રોપશે અને ક્યારે પાક થશે? બામણગામની 1100 હેક્ટરમાં પાણી સંપૂર્ણ થઈ ગયું છે. એટલે આજુબાજુના ગામડામાં ફરી વળ્યું છે. રોડ પર બધે પાણી, ગામમાં કાલે પાણી આવી ગયું હતું ખરું, આજે ઓછું થઈ ગયું છે. ઘરોવાળીના સંપૂર્ણ સાફ થઈ જશે. હવે ડાંગર નાખીને મોંઘું બિયારણ નાખીને ખેડૂતો કરશે શું? અમારો ડાંગર ક્યારે રોપશે, ક્યારે પાક થશે અમારો? 1200 વીઘા જમીન પાણીમાં બરબાદ. દલુલી ગામમાં પણ ખેતરો જાણે દરિયો બન્યા. 1200 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. ખેતરે બરબાદીના નિશાન છે. અત્યારે ડાંગરની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હજુ બીજા ક્યારે ધરું નંખાય અને પછી ક્યારે નવો પાક થાય એની તો કઈ શક્યતા જ નથી. હજારો વીઘાનું નુકસાન છે. અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો થયો છે બધાને. માનો ને અત્યારે મોંઘા બિયારણ, મોંઘા ખાતર, આ બધા ખર્ચા, ખેડના ખર્ચા, ડીઝલના ખર્ચા. ખેડૂત પોતાનું દર્દ ઠાલવી રહ્યો છે. ખેડૂતને આ મેઘરાજાએ ક્યાંય નથી રાખ્યા. હવે એ જ ચિંતા ખેડૂતોને કોરી ખાઈ રહી છે કે આફતમાંથી બેઠા કેવી રીતે થવાશે. ખેડા જિલ્લાની અંદર 3 દિવસ પહેલા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદે જે તારાજી સર્જી છે તેના સીધા દ્રશ્યો બતાવીશ. અત્યારે આ જે વિસ્તાર છે આ કોઈ દરિયો કે કોઈ સમુદ્ર નહીં, પરંતુ ખેડા જિલ્લાના છેવાડા ગામના ખેડૂતોની ખેતરો છે. તમે જોઈ શકો છો માત્ર પાણીનો પ્રવાહ એવો વહી રહ્યો છે કે જાણે દરિયાના મોજા આવતા હોય તે પ્રકારે દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અહીંયા આ તમામ જે જગ્યા છે ત્યાં આગળ ડ્રોન થી પણ અમે જયારે તસવીરો જોઈ ત્યારે અમે પણ અચંબિત થયા, કારણ કે આ 20 કિલોમીટરનો જે વિસ્તાર છે અને આ 20 કિલોમીટરના વિસ્તારની અંદર સંપૂર્ણ પાણી ગરકાવ થઈ ગયું છે. અત્યારે હું જે ઉભો છું તે જગ્યાએ પાણીનો પ્રવાહ એટલી ઝડપીથી વધી રહ્યો છે કે મને ઉભું રહેવા પણ ઘણી મુશ્કેલી પડે છે, જેના કારણે જે વાહન વ્યવહાર ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. 24 કલાક જેટલો સમય થઈ ગયો, પરંતુ જો પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. એટલે કહી શકાય કે હજુ પણ સ્થિતિ દયનીય છે અને એના ખેડૂતોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દલોલી, ખેડા. પૂર સામે દેશી પદ્ધતિ. ભારે વરસાદે ડાંગરના તૈયાર ધરુનો સોથ વાળી દીધો, પરંતુ નિરાશ થઈને બેસી રહે તે ખેડૂત કેવો? જગતનો તાત ક્યારેય હાર નથી માનતો. આધુનિક ખેતીમાં કુદરત રૂઠી તો હવે ખેડૂતોએ પોતાના બાપ દાદાના સમયની દેશી પદ્ધતિનો સહારો લીધો. ત્યારે સમજીએ કે શું છે આ વરોડિયું. આ પદ્ધતિમાં ડાંગરના બિયારણને પહેલા 2 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. ત્યારબાદ તેને કોથળામાં ટાઈટ બાંધી દેવાય છે. કોથળાની ગરમીથી ડાંગરમાં ફૂટીઓ ફૂટે છે. જ્યારે ખેતરમાંથી વરસાદી પાણી ઓછું થશે ત્યારે આ ફૂટેલા ડાંગરને સીધા ખેતરમાં નાખવામાં આવશે. આ દેશી જુગાડથી માત્ર 15 થી 20 દિવસમાં જ નવું ધરું તૈયાર થઈ જશે.
પેલા દાદાઓ આપણા પહેલાથી વર્ષોથી કરતા આવતા હતા કે આવી પોઝિશન આવે ત્યારે આને એક શોર્ટ ટાઈમમાં ધરું ઉછેરવું પડે. એની માટેનો એક રસ્તો છે. 2 દિવસથી ડાંગર પલાળેલી હતી, પછી કોતરામાં બાંધી દીધી ફીટ, હવે નાની નાની ફૂટી ગઈ છે. હવે ખેતરમાં પાણી ઓછું થાય એટલે નાખી દઈએ, એટલે 15-20 દાડા સુધી ધરું રેડી થઈ જાય. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવે. આ દેશી પદ્ધતિમાં ખર્ચો જરૂર વધે છે, પણ ખેડૂતોને 70% સુધીની સફળતા મળવાની પૂરેપૂરી ગેરંટી પણ છે. બસ હવે ખેતરમાંથી પાણી ઉતરવાની જોવાઈ રહી છે રાહ. અને ત્યાર પછી ફરી એકવાર ડાંગરના વાવેતરની પ્રક્રિયા ધમધમી ઉઠશે. કુદરત ભલે ગમે તેટલી કસોટી કરે, પણ આ ખેડૂતોનો સંઘર્ષ ચાલુ જ રહેશે. એમ કઈ હાર થોડી મનાય. ક્યાંક કુદરતે તો ક્યાંક તંત્રની લાલિયાવાડીએ ખેડૂતોને ડૂબાડી દીધા. સુરેન્દ્રનગરના લખતરના ગામડાઓમાં તંત્રના પાપે ખેડૂતોને પડ્યો ફટકો. મહેસાણાના કડીમાં પણ તંત્રના વાંકે ખેડૂતોને વિનાશ વેઠવાનો વારો આવ્યો. ખેડૂતને ખેતી છોડાવશે કુદરત. આમાં તો ખેડૂતો એટલા બધા નાસીપાસ થઈ ગયા છે આ કુદરતી અતિવૃષ્ટિના આફતના હિસાબે કે હવે ખેતી છોડી દે અને સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. મેઘો હજુ વરસ્યો તો સીઝન ફેલ. 10 દિવસ જો રોકાય તો અમે ખેતરમાં જઈ શકશું. જો પાછો 2 દિવસ 2 દિવસે વરસાદ આવશે તો અમારી પરિસ્થિતિ એની જ રહેશે. તંત્રના પાપે ખેતરો જળબંબાકાર. મોટા પાયે ધોવાણ. આ ધોવાણ થવાના જવાબદાર નર્મદા નિગમ અને આરએમડી ડિપાર્ટમેન્ટ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં વરસેલા ભારે વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. લખતરના ડેરવાડા ગામની સીમમાં અંદાજે 1000 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોની મહેનત આંખો સમક્ષ ધોવાઈ ગઈ છે. લખતર પંથકમાં વરસેલા વરસાદના કારણે કડુ અને આસપાસના ગામોમાંથી વરસાદી પાણી કડુ, કળમ અને ડેરવાડા ગામની સીમમાં ફરી વળ્યા. ચોમાસાની સિઝન ખેડૂતોને તારે તેની જગ્યાએ તારાજી સર્જી રહી છે. મોંઘા ભાવના બિયારણ ખાતર ખેડૂતોની મહેનત એક ઝાટકે પાણીમાં ધોવાઈ ગઈ. કણમાંથી મણ ઉગાડનારો ખેડૂત સિઝને થતા કુદરતના મારથી હવે એટલો લાચાર થઈ ગયો છે કે ખેતી છોડી દેવાનું વિચારી રહ્યો છે. હજી આ ખેતરો 15 મહિનો ખાલી થતા લાગે. બરોબર, ખેડૂતોને પોતાની જાતે રિપેરિંગ કરવા માટે માટીથી પાળા કરી અને હરખા કરો, કારણ કે પંધ પાળા બધું તોડી નાખ્યું છે. એટલે ખૂબ નુકસાન છે. ચોમાસાની સિઝન જતું રહે છે. આમાં તો ખેડૂતો એટલા બધા નાસીપાસ થઈ ગયા છે આ કુદરતી અતિવૃષ્ટિના આફતના હિસાબે કે હવે ખેતી છોડી દે અને સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. બરોબર, કારણ કે પશુપાલન હોય, ખેતી હોય, ખૂબ ભયંકર નુકસાન છે. આવી વારંવાર અમે રજૂઆત કરી છે, પણ કોઈ ક્યાંય ધ્યાન દેતું નથી. હવે આ પાણી ઓસરતા દિવસો લાગશે. તેવામાં ચોમાસાની સિઝન પૂરી થઈ જશે. ખેડૂત હવે ખાશે શું? જો પાણી ઓસરી પણ ગયા તો મોંઘા ભાવના બિયારણ ખાતરનો ફરી ખર્ચો કરવો પડશે. ફરી મહેનત કરવી પડશે. પણ ફરી આ રીતે મેઘ તાંડવ થયું તો ખેડૂતોની સ્થિતિ એવી ને એવી જ રહેશે. ત્યારે બીજ, ખાતર અને જે વારંવાર અમે ખેતી કરેલી હોય છે એ બધું ધોવાઈ જાય છે. અને અત્યારે આ વરસાદ 2 દિવસથી રોકાઈ ગયો છે, છતાં પણ અત્યારે ખેતરોમાં પાણી છે. હવે આમ નામ જો વરસાદ રોકાઈ જશે તો 10 દિવસ જો રોકાય તો અમે ખેતરમાં જઈ શકશું. જો પાછો 2 દિવસ 2 દિવસે વરસાદ આવશે તો અમારી પરિસ્થિતિ એની જ રહેશે. તો અત્યારે મોંઘવારીના સમયમાં ખેડૂતો અત્યારે દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે. તો અમે તંત્રના અધિકારીઓને અને રાજકીય આગેવાનોને એક નમ્ર વિનંતી કે ગ્રામજનોની કે જે વર્ષોથી જે કાયમી પ્રશ્ન છે એ કાયમી પ્રશ્નનો ઉકેલ લાવો અને વરસાદી પાણીનો જે નિકાલ છે એનો યોગ્ય રીતે કરવામાં આવે. કુદરતે તો ઘા આપ્યા જ, પણ તંત્રએ આ ઘા વધુ ઘાતક બનાવ્યા છે. કેમ કે નર્મદા કેનાલ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ડેરવાડા ગામના ખેતરો દર વર્ષે જળબંબાકાર બની જાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ખેડૂતોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે. ડેરવાડા ગામની અંદર 1500 થી 2000 વીઘા જમીનના પાકનું મોટા પાયે ધોવાણ થયું. આ ધોવાણ થવાના જવાબદાર નર્મદા નિગમ અને આરએમડી ડિપાર્ટમેન્ટ છે. વરસાદ અગાઉ આ બંને ડિપાર્ટમેન્ટને મેં લેખિત અને મૌખિક રજૂઆત કરેલી હતી કે અમારા ગામની અને ડેવડાથી જે સાંકર રોડ થાય છે એની રાઈટ સાઈડમાં જે ગટર છે તે તમે ગટરનું અંદર જે બાવળ ને જંગલ કટિંગ છે એનો નિકાલ કરાવવામાં આવો. તો એજન્સી તરફથી અમને એક જીસીબી આપવામાં આવ્યું. એક જીસીબી મોકલ્યું. જીસીબી દ્વારા એ કામ ન થઈ શકે. મેં કીધું કે હિટાચી દ્વારા તમે અમને
હિટાચી આપો તો જેથી કરીને અમારું જો આ નુકસાન થયું છે એના જો વધારેમાં વધારે જો જવાબદાર હોય તો આરએમડી ડિપાર્ટમેન્ટ અને નર્મદા નિગમ છે. અને અહીંયા તુવેરના પાકનું, કપાસના પાકનું, જુવાર, અડદ, એરંડા આ બધા પાકનું મોટા પાયે નુકસાન. તો સરકારી ચોપડે કાગળ પર અનેક આમ તો વિકાસના દાવા થાય છે, પરંતુ મહેસાણાના કડીના લોર ગામના ખેડૂતો માટે આ વિકાસ વિનાશ સાબિત થયો છે. કડી તાલુકાના લોર ગામની સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ છે. આ દ્રશ્યો કોઈ તળાવના નથી. ખેડૂતોની મહેનતથી હરિયાળા બનેલા આ ખેતરો હતા. 400 થી 500 વીઘા ખેતીની જમીનમાં ડાંગર, ટામેટા, કપાસ, દૂધી, મરચા, એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે શોધે જળતું નથી. અમારે અહીંયા લગભગ 501 વીઘામાં ડાંગર, ટોમેટી, એરંડા, કપાસ બધામાં પાણી ફૂલ ભરાઈ ગયા, બહુ નુકસાન. અને લગભગ 8-10 વર્ષથી આ પરિસ્થિતિ છે અમારે. પહેલાં દેવરો સ્કીમ નથી, એ પહેલાં પાણી ઓસરી જતા હતા, પણ આ દેવરો સ્કીમ આવી ત્યારથી અમારે પાણી તો ભરી જ રહે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્લોટિંગ સ્કીમ અને ખાનગી ફેક્ટરીવાળાઓએ પાણીના નિકાલના રસ્તાઓ પર બાંધકામ કરી દિવાલો ચણી દીધી. પાણીનો નિકાલ અટકી ગયો. 8 થી 10 વર્ષથી આ વિસ્તારના ખેડૂતો આ સમસ્યા વેઠી રહ્યા છે. પહેલાના સમયમાં વરસાદનું પાણી સહજતાથી ઓસરી જતું, નીકળી જતું, પરંતુ હવે જ્યાં સરહદોની દિવાલ ચણાઈ ગઈ હોય ત્યાં 72 કલાક સુધી પણ પાણી ઓસરતા નથી ને તેનો ભોગ આ ખેડૂતો બને છે. અહીંયા જગ્યા મારી છે 40 વીઘા જગ્યા, બીજા બધા ખેડૂતોની કુલ 400-500 વીઘા જગ્યા છે. આ પાણીનું તમે જોઈ રહ્યો છો સાહેબ, બહુ પાણી ભરાય છે. આ દેવરોજવાળા આવ્યા, સ્કીમ બનાવી, ત્યાંનું આ પાણીનું નુકસાન છે છેલ્લા 4-5 વર્ષથી. અને કોઈ ક્યાં પાણીનો નિકાલ અંદર પહેલું જાતું તે નિકાલ બંધ કરી દીધો છે, વરંડાને પૂરણ કરી દીધું, રોડ બનાવી દે. અને જૂનો રસ્તો હતો લક્ષ્મણપુરાથી અમારા લોડ સુધીનો, એ રસ્તો અંદર લઈ લીધેલો છે. વધતા પાણીનું રોકાણ ફૂલ થાય છે ને બગાડ ફૂલ છે. ડોગરો રોપેલી હ ડૂબી જઈ હ, પાણી રોકાણ રહે. જે દિવાલ બનાવી એ લોકોએ એટલે પાણી જતું નથી. રોકાણ છે તેમને પાણી જવાનો એ લોકો માર્ગ કરી આલે. તળાવ ઓવરફ્લો થતા પાક ધોવાયો. ગામે ગામ તંત્રની લાલિયાવાડીની કહાની. મહેસાણાના નાની કડી ગામમાં ભારે વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે. નર્મદા કેનાલના સાયફનથી નરસિંહપુરા ગામનું તળાવ ઓવરફ્લો થયું. ખેડૂતોને પાયમાલ કરતું ગયું. 200 થી વધુ વીઘામાં વાવેલા એરંડા, કપાસ, ડાંગર, ટામેટા, મરચા, તુવેરના પાકને ભારે નુકસાન છે. ખેડૂતોએ તંત્રને પાણીના નિકાલ માટે રજૂઆત કરી, પણ ખેડૂતોની વેદના તંત્રના બહેરા કાને પહોંચી નહીં. 3 દિવસ સુધી તંત્રએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા ખેડૂતોએ જાતે જ જેસીબીની મદદથી માઇનર કેનાલ તોડીને પાણીનો નિકાલ કર્યો. જે અમારું તળાવ છે 40-50 વીઘાનું, એમાંથી પાણી ઓવરફ્લો થયું અને જવાનો માર્ગ નહીં. કેનાલની બંને બાજુની ગટરો બુરાઈ ગઈ છે, એટલે એ પાણી ખેતરમાં પડવાથી અત્યારે હાલ ખેતરોમાં ઢેચણ હમાણા પાણી કપાની અંદર ભરેલા છે અને લોકોને એરંડા, મરચી, ટામેટી બધું સાફ થઈ ગયું છે. નુકસાનો તો સાહેબ વાત જ આંકડો જ નહીં ન થાય એવું. નુકસાનીમાં તો સાહેબ 50 લાખથી કરોડો રૂપિયાનું નુકસાન છે. સરકાર જોડે શું રાહત આપે તો સારું હોય, બીજું તો અમે શું માગીએ સાહેબ. હવામાન વિભાગે પણ કહ્યું કે આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે આગાહી કરી છે. આજ માટે પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જ્યારે 30 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટની શરૂઆતમાં એટલે કે 1 ઓગસ્ટે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 3 अगस्त 2 अगस्त तक इसमें हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है. इसमें आज का लिए जो आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ એક સાથે 4 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે, જેથી આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.